નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે અર્થશાસ્ત્ર અંદર પ્રકરણ નંબર 4 બેંકિંગ અને નાણાકીય નીતિની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ બેંકિંગ અને નાણાકીય નીતિનો અર્થ જોયો તો ટૂંકની અંદર કે ભાઈ બેંક કોને કહેવાય કે ભાઈ પરત મળે એ શરતે લોકો છે એ ધિરાણ આપે છે અને બેંકો એનું એ ધિરાણો એકત્રિત કરતી સંસ્થા એટલે કે બેંક। આ ઉપરાંત તો કે પ્રજા પાસેથી ધિરાણો છે એ સ્વીકારે છે અને એના બદલામાં એને વ્યાજ છે એને આપે છે અને જે લોકોને કે સંસ્થાને કે પેઢીને રૂપિયાની જરૂર પડે એને ધિરાણ આપે છે અને એના બદલામાંથી વ્યાજ છે એ વસૂલ કરે છે। કાલે આપણે ઉદાહરણ પણ આપણે જોયું હતું કે ભાઈ આપણે રૂપિયા બેંકની અંદર આપવા જાવે ત્યારે આપણને કેટલા ટકા વ્યાજ આપે તો કે 4% અને એ જ રૂપિયા બીજા વ્યક્તિને ધિરાણ કરે બેંક તો એની પાસેથી બેંક કેટલા ટકા વસૂલ કરે તો કે 10% વસૂલ છે કરે છે। તો આપણે 4 આપે અને બીજા પાસેથી 10% એટલે એનો 6% ગાળો છે એ પોતે પાસે રાખે એટલે શું કહેવાય તો કે નફો કમાતી સંસ્થા પણ આપણે કહી શકાય। આ ઉપરાંત તો કે દેશનો વિકાસ થાય એ માટે અનેક ક્ષેત્રોની અંદર મૂડીરોકાણ કરતી પણ આપણને જોવા મળે છે। આ ઉપરાંત આપણે જોવા જાવે કે બેંક દ્વારા નાણાંની હેરફેર થાય છે અને નાણું પડી રહે એટલે કે તે એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિની અંદર ન જાય। આપણી પાસે જે કે રૂપિયા પડ્યા છે એ રૂપિયા તો કે બીજી પ્રવૃત્તિની અંદર જો રોકાણ ન કરવામાં આવે તો કે ભવિષ્યની અંદર એનું મૂલ્ય કેવું તો કે એનું મૂલ્ય ઘટતું જતું આપણને જોવા મળે છે। માની લો કે અત્યારે આપણી પાસે 1 લાખ રૂપિયા પડ્યા હોય તો 1 લાખ રૂપિયા જો આપણે વાપરવી જ નહીં એમના ઘરમાં આપણે રાખવી બીજી પ્રવૃત્તિની અંદર રોકાણ ન કરવી અને ઘરની અંદર મૂકી રાખવી તો 2 વર્ષ 3 વર્ષ પછી એનું મૂલ્ય કેવું થઈ જશે તો કે એનું મૂલ્ય ઓછું છે એ થતું આપણને જોવા મળે છે। પરંતુ જો એ રૂપિયાને આપણે રોકાણ કર્યું હોય તો કે ભાઈ બેંકની અંદર જે મૂકી દીધા હોય તો આપણને એમાંથી વ્યાજ પણ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે એટલે એનું વેલ્યુ કેવું તો કે એનું મૂલ્ય છે એ વધતું જાય। એટલે કે જો કે ભવિષ્યની અંદર એનું મૂલ્ય ઓછું થાય અને ફળતરનું મૂલ્ય કેવું થશે તો કે વધતું જતું આપણને જોવા મળે છે। એટલે એક સ્થળે નાણું છે એ સાચવી રાખવું નહીં એને એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં બીજીમાં ત્રીજી એવી રીતે નાણાંને હેરફેર એ કરતા રહેવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર એનું જે મૂલ્ય છે એ મૂલ્ય પણ ઊંચું છે એ આવતું આપણને જોવા મળે છે અને જો ન ફેરવે તો એનું મૂલ્ય નીચું જતું આપણને જોવા મળે છે। ચાલો આપણે આજનો ટોપિકની અંદર વાત કરવા જાવી તો કે બેંકોનું વર્ગીકરણ તો મુખ્ય પ્રકારો બેંકિંગનું વર્ગીકરણ એના પ્રકારની અંદર તો બેંકની અંદર આપણે વાત કરવા જઈએ એના પ્રકારની તો કે મુખ્ય 2 પ્રકારો છે એ આપણને જોવા મળે છે કે તો કે વેપારી અથવા તો વાણિજ્ય બેંકો અને બીજું છે આપણે મધ્યસ્થ બેંકો। આ 2 બેંકો આપણે એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। વેપારી બેંકો અને મધ્યસ્થ બેંકો આ 2 પ્રકાર છે મહત્વના। એમાંથી જે મધ્યસ્થ બેંક છે એ તો કે આપણા દેશની અંદર સર્વોચ્ચ બેંક આપણે ગણી શકાય RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આગળ આવે ત્યારે આપણે સૌ વિશે આપણે ભણશું। પરંતુ આના જે નિર્ણય છે એ નિર્ણયના આધારે બધી જ બેંકો એને અનુસરણ એની આધારે જે કે નીતિ નિયમો ઘડે તો એ પ્રમાણે વર્તન છે અથવા તો એનું જે કે નિયમો છે એનો અમલ કરવાનો રહે છે। તો એમાંથી પહેલો આપણે જોઈએ કે વેપારી બેંકો। પહેલો પ્રકાર છે આપણો બેંકોના અંદર તો કે વેપારી અથવા તો વાણિજ્ય બેંકો। હવે વાણિજ્ય બેંકની અંદર આપણે જોઈએ તો કે ભારતની અંદર 1949 ની બેંકિંગ કંપની ધારા મુજબ બેંકિંગની જે કે આપણે 1949 ની અંદર જે નીતિ નિયમો ઘડ્યા હતા એ નીતિ નિયમો પ્રમાણે વેપારી બેંક કોને કહેવાય એ આપણે જોઈએ તો કે વેપારી બેંક એટલે એવી સંસ્થા વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેંકિંગ અંગેના વ્યવહારો કરે। વેપારી બેંક એટલે શું તો કે બેંકિંગ અંગેના જે કે વ્યવહારો છે એ વ્યવહારો કરતી આપણને જોવા મળે છે। એટલે કે તો કે દેશના રોકાણ વધારવા દેશની અંદર રોકાણ વધારવા માટે થઈને શું કરશે તો કે દેશની અંદર રોકાણ વધારવા માટે થઈને પ્રજાની થાપણો છે સ્વીકારશે। દેશની અંદર વધારે પડતું મૂડીરોકાણ વધારવા માટે થઈ
તો એ શું કરશે તો કે લોકો પાસેથી વધારે થાપણો સ્વીકારવી પડે તો જ આપણે વધારે મૂડીરોકાણ કરી શકાય. એની પાસે રૂપિયા, બેંક પાસે રૂપિયા હોય તો બીજાને આપી શકે ને, તો પોતાની પાસે રૂપિયા ઓછા હોય તો વધારે રોકાણ કરી શકતી નથી. એટલે તો કે વધારે રોકાણ કરવા માટે શું કરવું પડશે ને તો કે લોકો પાસેથી વધારે નાણાં છે એ થાપણો સ્વરૂપે સ્વીકારવા પડશે. જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે. રૂપિયા તો એને આપણે છે એ બચત કરી એના ખાતાની અંદર આપણે જમા કરાયા, પરંતુ જ્યારે આપણને જરૂર હોય ત્યારે આપણને પાછા મળે. પાછા કેવી રીતે મળે? આપણે રૂપિયા બેંકની અંદર ઉપાડવા જાય તો આપણને કેવી રીતે પાછા મળે? તો કે જેમાંથી ચેક દ્વારા જે આપણે ખાતું ખોલાવીએ ત્યારે આપણને ચેક બુક આપે. તો ચેક માની અંદર રાખી આપણે ઉપાડવો હોય તો સેલ્ફ કરી અને જેટલા રૂપિયા ઉપાડવા હોય એ આંકડામાં અને શબ્દોમાં લખી અને નીચે સહી કરવાની થાય અને પાછળ સહી, એટલે આપણે બેંકની અંદર આપવી તો એટલા પ્રમાણે આપણા રૂપિયા છે એ પાછા મળી જાય. એ ચેક ડ્રાફ્ટ દ્વારા કોઈ પણ નામના વ્યક્તિનો આપણા ખાતાની અંદર રૂપિયા પડ્યા હોય તો આપણે બીજા વ્યક્તિને આપવા હોય, માની લો કે આપણે તમે પરીક્ષા 12માની આપો, અત્યારે તો વાંધો નથી, ઓનલાઈન ફી ભરાઈ જાય છે. ને તો પહેલા શું હતું તો કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર એના ઉપરનો ડ્રાફ્ટ કાઢવાનો કે ભાઈ આટલા વિદ્યાર્થી છે તો કે આટલી ફી થાય તો આટલા રૂપિયાનો એ ડ્રાફ્ટ આપવાનો. અને ડ્રાફ્ટ તો કે બેંકની અંદર આપે ખરા, પરંતુ એનો ચાર્જ પણ લાગે. ક્યાં મોકલવાનો છે, કોના નામનો છે તો કે ગાંધીનગર, તો કે આટલો ચાર્જ લાગશે ને તો ચાર્જ પણ આપણી પાસે બેંક દ્વારા વસૂલ છે એ કરે. પરંતુ ડ્રાફ્ટ દ્વારા પણ આપણા ખાતામાંથી જે કે વ્યક્તિના હોય કે કંપની હોય કે પેઢીઓ હોય, આપણે બોર્ડની છે તો એના નામનું આપણે ડ્રાફ્ટ કાઢી અને આપણે એને મોકલવાના, અને એ છે એ પોતાના ખાતાની અંદર જમા કરે એટલે આપણા ખાતામાં રૂપિયા ઉપડી અને એના ખાતાની અંદર જમા થઈ જાય. આ ઉપરાંત તો કે પે ઓર્ડર દ્વારા પણ વગેરે દ્વારા પણ ઉપાડી શકાય છે. પે ઓર્ડર ટૂંકની અંદર આપણે કેવું હોય તો કે ભાઈ બેંકની અંદર જઈ અને જે ચિઠ્ઠી આવે ઉપાડવાની એ ચિઠ્ઠી ઉપાડ દ્વારા પણ આપણે એને ઉપાડી શકાય છે. એટલે તો કે વેપારી બંધ કેવી છે તો કે એવી બેંકિંગ વ્યવહાર કરે છે કે દેશના રોકાણ વધારવા માટે તે લોકો પાસેથી વધારે થાપણો છે સ્વીકારે છે, અને ગ્રાહકને જરૂર પડે ત્યારે તો કે ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા વગેરે દ્વારા છે. અત્યારે તો કે એટીએમ છે, એટીએમ માંથી આપણે એટલે કે ક્રેડિટ કાર્ડ આપણું ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ આપણે રૂપિયા છે એ ઉપાડી શકાય. આ વગેરે દ્વારા પણ આપણે રૂપિયા છે એ ઉપાડી શકાય. એ બધાનું આપણે કામગીરી કરે કોણ તો કે વેપારી બેંકો. આ વેપારી બેંકની અંદર આપણે આમ જોવા જાવી તો કે વેપારી બેંક કેવી છે આપણી તો કે વેપારી બેંક ધંધાદારી એકમ. કેવું છે તો કે વેપારી બેંક ધંધાદારી એકમ અને નફા માટે કાર્ય કરે છે. આગળ આપણે જોયું હતું કે ભાઈ નફાનો ઉદ્દેશ્ય, મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? કોઈ પણ તમે સંસ્થા હોય કે વેપારી હોય, વ્યવસાય કરતા હોય તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? નફો પ્રાપ્ત કરવાનો. તો બેંકને પણ શું છે? ધંધાદારી છે. ધંધા કરતો હોય, વ્યવસાય કરતો હોય તો એનો મુખ્ય ઉદ્દેશ્ય નફો આપણને જોવા મળે છે. એનો નફો તો કે આપણને જે કે વ્યાજ આપે છે અને જે બીજાને ધિરાણ આપે છે એની પાસેથી જે બે વચ્ચેનો તફાવત હોય એ તેનો નફો આપણને જોવા મળે છે. કાલ આપણે જોયું કે ભાઈ આપણને તો કે 4% આપે છે અને બીજાને પાસેથી ધિરાણ આપી અને વસૂલ કેટલા કરે તો કે 10% છે એ વસૂલ કરશે. તો બે વચ્ચેનો તફાવત, આ બે વચ્ચેનો તફાવત તો કે 6%. તો તે શું થઈ ગયું તો કે નફો. આપણને 4% આપે છે અને એ રૂપિયા બીજાને ધિરાણ આપે બેંક તો 10% છે એ વસૂલ કરશે. આપણને આપે 4% અને બીજા પાસેથી 10% વસૂલ કરે એટલે 6% નો નફો. એ નફો તો કે બેંક ધંધાદારી એકમ છે એટલે એનો નફો છે એ પ્રાપ્ત થયેલો આપણે ગણાવી શકાય. હવે આપણે જોવા જઈએ તો કે ભાઈ પ્રજા પોતાની બચતો છે એ એકત્રિત કરી વપરાશમાં છે એ વપરાશ ઓછો કરી અને બચત ભવિષ્ય માટે વિચાર કરી અને લોકો છે એ બચત કરતા આપણને જોવા મળે છે. અને આ બચત તો કે બેંકની અંદર છે એ જમા કરતા કરાવતા આપણને જોવા મળે છે. અને એ બેંક તો કે થાપણ સ્વરૂપે પોતાની પાસે સ્વીકારશે. પોતાની પાસે સ્વીકારશે એટલે શું મતલબ થયો તો કે ભાઈ આપણા રૂપિયા છે બેંકની અંદર આપણે જમા કરાય તો બેંક આપણને શું આપે છે તો કે એના ઉપર વ્યાજ છે એ આપણને આપે છે.
એમના બેંક આપણે છે એમના બેંકની અંદર રૂપિયા જમા કરાવતા નથી અને બેંકના પૈસા છે એ અન્ય આર્થિક પ્રવૃત્તિની અંદર વાપરે અને તેની પ્રજા બદલ તેના થાપણો પર વ્યાજ પણ એ આપે છે. આપણા રૂપિયા છે એ બીજાને આપશે અને એના દ્વારા એ એક બીજી પ્રવૃત્તિની અંદર રોકશે અને એ આપણે રૂપિયા આપ્યા હોય તો એના બદલામાં આપણને વ્યાજ છે એ આપે છે. આવી જ રીતે જે કંઈ આપણે બેંકની અંદર થાપણો મૂકી અને એના બદલામાં આપણને વ્યાજ આપે છે, એવી જ રીતે જે બેંકો છે એ શું કરે તો કે આપણા રૂપિયા છે એ અને જરૂરિયાતમંદ વાળા જે કઈ કંપનીઓ છે, પેઢીઓ છે, તો એને ગ્રાહકો છે તો એને જરૂર પડે ત્યારે તો કે એને લોન કે ધિરાણ રૂપે આપે છે અને લોન ને ધિરાણ આપે છે ત્યારે તો એની પાસેથી રૂપિયા છે એ વસૂલ કરતી આપણને જોવા મળે છે અને જે નફો જે વ્યાજ વસૂલ કરે છે અને જે આપણને આપે છે એ બે વચ્ચેનો તફાવતના આધારે એ વેપારી બેંકો શું કરે તો કે નફો છે એ પ્રાપ્ત કરે છે. આમ થાપણો માટે જે વ્યાજ દર બેંક આપે તેના કરતા ધિરાણ ઉપરનો જે વ્યાજ દર છે એ ઊંચો લેતો આપણને જોવા મળે છે. આપણને જે આપે છે વ્યાજ દર એના કરતા જે ધિરાણ આપે છે એના કરતા બેંક તો કે વધારે પડતો વ્યાજ દર છે એ ઊંચો છે એ મેળવે છે. આપણને આપે ઓછા અને મેળવે વધારે, તો બે વચ્ચેનો તફાવત એ તો કે વેપાર બેંકનો નફો છે એમ આપણે કહી શકાય. બીજા શબ્દોમાં કેવી તો કે બેંક નાણાંને હેરફેર કરી નફો કમાવા માટે ધંધો કરે છે. બેંક વાળા શું તો કે નાણાકીય લેવડ દેવડ કરવા માટે થઈ લેવડ દેવડ કરવા માટે હેરફેર કરવા માટે થઈ તો નફો કમાવા માટે થઈ નાણાંની હેરફેર કરતા આપણને જોવા મળે. પોતાનો નફો પ્રાપ્ત કરવા માટે થઈ બીજા પાસેથી નાણાં લેશે અને બીજા વ્યક્તિને આપશે. તો આવી રીતે નાણાંના હેરફેર કરવા જે કરે છે એને જ આપણે વેપારી બેંક કહેવામાં આવે છે. લેવડ દેવડ નફાના ઉદ્દેશ્ય કરતી હોવાથી એને વેપારી બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આવે છે વેપારી બેંકના કાર્યો. વેપારી બેંકના કાર્યો એમાંથી પહેલું આપણે જોવાનું છે કે વેપારી બેંકના મુખ્ય કાર્યની અંદરથી વેપારી બેંકના મુખ્ય કાર્ય આપણો. તો વેપારી બેંકના મુખ્ય કાર્યમાં પહેલું છે તો કે થાપણો સ્વીકારવી. શું છે તો કે જે કે થાપણો છે એ સ્વીકારશે. કોની પાસેથી તો કે લોકો જે કે આર્થિક પ્રવૃત્તિ કરે અને એમાંથી આવક પ્રાપ્ત થાય ને આવકની એક બચત અને એક વપરાશ કરે, એમાંથી જે કે બચતો હોય છે એ બચત સ્વરૂપે આપણે બેંકની અંદર મૂકવા જશું તો એ થાપણ સ્વરૂપે છે એ આપણને સ્વીકારે છે ને પ્રજાને એ જે કઈ જરૂર હોય એ બીજા પ્રજાને એને આપે છે. તો આ તો કે થાપણો સ્વીકારે. અનેક લોકો હોય આપણે એક ને એવા તો કેટલાય લોકો છે કે જે પોતાની બચતમાં છે એ બચત કરી અને થાપણ સ્વરૂપે છે એ આપે છે અને બેંક વાળા શું કરે તો એ થાપણોને છે એ સ્વીકારી લે છે અને એની ઉપર છે એને વ્યાજ ચૂકવતું આપણને જોવા મળે છે. એમાંથી થાપણો સ્વીકારવા માટે થઈને પણ આપણને મુખ્ય 3 પ્રકારો આપણને જોવા મળે છે. થાપણો કેવા કેવા પ્રકારની અંદર એ બેંકો છે એ સ્વીકારતા આપણને જોવા મળે છે તો કે પહેલું છે આપણું ચાલુ ખાતાની થાપણો. ચાલુ ખાતાની થાપણની અંદર તો કે આ ખાતાની અંદર ચાલુ ખાતાની અંદર તો કે વ્યક્તિગત પણ હોઈ શકે, પેઢીદર પણ હોઈ શકે છે, ખોલાવી શકે છે, ધંધાદારી માટેની ખોલાવી શકે છે. પરંતુ આ ખાતાની અંદર શું જોવા મળે છે? આ ખાતાની અંદર તો કે આની અંદર રખાતી થાપણો છે એ બધા થાપણો કરતા વધારે તીવ્રતા હોય છે, સરળતા આપણને જોવા મળે છે. શા માટે તો કે ચાલુ ખાતાની અંદર તમે ખાતું ખોલાવ્યું હોય ચાલુ ખાતાની અંદર તો કે રોજે તમે ગમે એટલી વાર તમે રૂપિયા ઉપાડી પણ શકો છો અને રૂપિયા તમે મૂકી પણ શકો છો. કોઈ પણ જાતની એમાં મર્યાદા કે ના હોતી નથી. ગમે ત્યારે ભાઈ એક દિવસની અંદર 2-3 વાર કેટલી વાર તમે એની અંદર તમે જઈ શકો છો, રૂપિયા ઉપાડી શકો છો. ચાલુ ખાતું તમે ખોલાવ્યું હોય તો એની અંદર તમે દિવસની અંદર કેટલી વાર તમે ઉપાડી શકો એટલી વાર તમે ઉપાડી શકો છો. આ માટે તમને ચેકની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. ચેક પણ તમને આપવામાં આવે. તમારા રૂપિયા ઉપાડવા માટે થઈને તમે ચેક છે આપી શકો અથવા તો તમે ગમે તેના નામનો પણ ચેક પણ તમે લખી શકો છો. પરંતુ આજે કે ચાલુ ખાતા હોય છે તો એની અંદર વ્યાજ ચૂકવવામાં આવતું નથી, પરંતુ એની પાસે જે સુવિધા આપવામાં આવે છે ચાલુ ખાતાની અંદર, કરંટ ખાતાની અંદર જે સુવિધા આપવામાં આવે છે એ સુવિધાની અંદર વ્યાજ નહીં, પરંતુ એ સુવિધા બદલ એને અમુક ચાર્જ
સર્વિસ ચાર્જ પણ એની પાસેથી વસૂલ કરવામાં આવે છે. માની લો કે ગમે તે વ્યક્તિ ચાલુ ખાતું ખોલાવ્યું તો એની પર વ્યાજ નહીં, પરંતુ એ જે સુવિધા આપશે બેંક એની પાસેથી વ્યક્તિ પાસેથી બેંક દ્વારા છે અમુક પ્રકારનો ચાર્જ છે એ વસૂલ કરતા આપણને જોવા મળે છે. અને હારોહાર તો કે ચાલુ ખાતાની અંદર જે ખાતું ખોલાવ્યું હોય તો એની અંદર તો કે અતિરેક ઉપાડ પણ તમને આપે. તમારા ખાતાની અંદર જેટલા રૂપિયા પડ્યા હોય એના કરતા પણ વધારે રૂપિયા તમને આપી શકે છે. પછી આવે છે આપણું બચત ખાતાની થાપણો. બચત ખાતું આપણું, સેવિંગ ખાતું આપણું, તો આ ખાતાની અંદર વ્યક્તિઓ છે એ કેવા ગાળા માટે થાય તો કે ટૂંકા ગાળા માટે થાય. કેવા ગાળા માટે થાય તો કે બચત ખાતાની અંદર ટૂંકા ગાળા માટે થઈને છે એ બચતો રાખતા હોય છે. જ્યારે પૈસા એની અંદર પાછા જોઈએ ત્યારે આપણને પરત છે એ મળી જાય. અને બચત ખાતાની અંદર તો કે વ્યાજ છે એ આપવામાં આવે છે. ચાલુ ખાતાની અંદર તો કે વ્યાજ આપવામાં આવતું નથી, ઉપરાંત એની પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે. જ્યારે બચત ખાતાની અંદર તો કે થોડા ઘણા એનું વ્યાજ છે એને આપવામાં આવે છે. અને આ સમયની અંદર તો કે બચત ખાતામાંથી તમારા રૂપિયા ઉપાડો તો કેવી રીતે તમે ઉપાડી શકો? આ તો બચત ખાતાની અંદર થાપણો, તો કે તમારી પાસે બચત પડી છે તો તમે બચત ખાતું ખોલાવી અને એની અંદર તમે ટૂંકા ગાળા માટે તે રૂપિયા છે થાપણો છે એની અંદર તમે જમા કરાવો છો. અને એની અંદર તો કે ટૂંકા ગાળા માટે તમારું જે કંઈ હોય તો એની પ્રમાણે તમે જેટલા પ્રમાણની અંદર બેંકની અંદર રૂપિયા રાખ્યા છે એ પ્રમાણે તમને વ્યાજ પણ તમને આપવામાં આવે છે. હવે આ જે કે રૂપિયા તમે બેંકની અંદર જમા કરે તો ઉપાડવા માટે થઈ ઉપાડવા તો પડશે ને કે ભાઈ આપણે થાપણો છે એ આપણે મૂકી છે તો એ પ્રમાણે આપણે રૂપિયા એને ઉપાડવો હોય તો કે આપણે અત્યારને આધુનિક પ્રમાણે આપણે જોવા જઈએ તો મહત્વનું સાધન કયું ગણાય શકાય? આપણું બચત ખાતામાંથી રૂપિયા આપણે ઉપાડવા હોય તો કે એટીએમ. શું ગણાય શકાય? એટીએમ દ્વારા મોટા ભાગે લોકો એનો ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. ચેક દ્વારા છે એ ઉપાડ કરતા આપણને જોવા મળે છે કે બેંકની અંદર જઈને ચિઠ્ઠી પે ઓર્ડર લખી અને રૂપિયા ઉપાડતા આપણને જોવા મળે છે. ક્રેડિટ કાર્ડ છે, આ બધા દ્વારા આપણે બચત ખાતામાંથી રૂપિયા છે આપણે ઉપાડી પણ શકાય છે. હવે એની અંદર આપણે જોવા જાવી તો કે રિકરિંગ ખાતાની થાપણો. રિકરિંગ ખાતાની થાપણોની અંદર આપણે તો આ ખાતાની અંદર શું હોય તો કે જે ગરીબ લોકો છે તે મધ્યમ વર્ગના લોકો છે કે એક સાથે આપણા ખાતાની અંદર રૂપિયા જમા ન કરાવવા હોય કે થાપણો આપણે મૂકવી ન હોય એના માટે તો કે ચોક્કસ સમયગાળા માટે આપણે એની ખાતાની અંદર રૂપિયા છે એ જમા કરાવતા આપણને જોવા મળે છે. સમયનો ગાળો નક્કી હોય કે 2 મહિને છે, 6 મહિને કે 12 મહિને છે, એ રીતે રૂપિયા છે એ જમા કરતા જે ખાતું હોય તો એને આપણે શું કહેતું? રિકરિંગ ખાતું છે એ આપણે ગણાય છે. એ એક બચત ખાતાની જેમ આપણે ગણાઈ શકાય છે સમયના આધારે, પરંતુ એની અંદર પણ આપણને થોડું ઘણું વ્યાજ છે એ આપતું આપણને જોવા મળે છે. અને આની અંદર શું થાય તો કે રૂપિયા છે એ આપણા એકઠા થઈ રહે. ટૂંકા સમયગાળાની અંદર આપણે રૂપિયા છે એ આપતા જાવું તો એના તો કે આપણા રૂપિયા છે એટલી બચત છે, આપણી થાપણો છે બેંકની અંદર એટલી જમા થશે. અને જેમ જેમ આપણી થાપણો વધતી જશે એમ તો એની ઉપરનું વ્યાજ પણ આપણને આપતું આપણે જોવા મળે છે. આ તો વેપારી બેંકની અંદર આપણે વાત થઈ. આવા મોટા ભાગે ખાતા તો કે પોસ્ટ બેંકની અંદર ખાતા ખોલેલા આપણને જોવા મળે છે. રિકરિંગ ખાતાની અંદર ખાતા તો કે આપણે પોસ્ટ ઓફિસની અંદર જે ગરીબ વર્ગ છે તો કે ભાઈ મહિને 100 રૂપિયા કે 200 કે 500 રૂપિયા છે દર મહિને છે એ આવી રીતે રૂપિયા છે એ બેંકની અંદર અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈ અને પોતાના ખાતાની અંદર જમા કરાવતા આપણને જોવા મળે છે. થોડા ખારા હોય તો મધ્યમ વર્ગના અંદર તો મહિને 1000 રૂપિયા છે પોતાના ખાતાની અંદર જમા કરાવવું. પરંતુ યાદ એટલું રાખવું કે ભાઈ માની લો કે મહિને આપણે આપણા ખાતાની અંદર જમા કરાવવાનું નક્કી કર્યું હોય તો કે આપણે મહિને 1000 રૂપિયા આપણે એની અંદર હોવા જોઈએ. જો ન હોય તો જો નાખવા ન જાવી તો એ આપણે કેટલીક વાર આપણો એનો દંડ પણ ભોગવવો પડે છે. આપણી પાસે દંડ અને નુકસાનની ભરપાઈ પણ આપણી પાસે કરે છે અને વ્યાજ છે એનું પણ આપણે નુકસાન જાય છે. તો આપણે જે સમય આપણે રાખ્યું હોય એ પ્રમાણે આપણે રિકરિંગ ખાતાની અંદર થાપણો છે એ જમા કરાવતી રહેવી જોઈએ. પછી આવે છે આપણું મુદતી થાપણ અથવા તો ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ એફડી આપણે કરાવી, ટૂંકની અંદર આપણે કરાવી તો એફડી કરાવી એટલે મુદતની થાપણો એટલે કે લાંબા ગાળા માટેની આપણી થાપણો. આપણી પાસે જે બચત પડી તો એને આપણે લાંબા ગાળે જરૂરિયાત પડે. માની લો કે અત્યારે
જરૂર નથી રૂપિયાની અને 5 વર્ષ પછી છે કે 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી જ્યારે આપણે રૂપિયા જરૂર પડે ત્યારે તો કે ત્યાં સુધી આપણે જરૂર નથી તો કે બેંકની અંદર આવી તે મુદત એટલે કે ફિક્સ ડિપોઝિટ તરીકે આપણે રૂપિયા છે થાપણો છે આપણે એને મૂકી દઈશું. માની લો કે 5 વર્ષ સુધી આપણે જરૂર નથી તો 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ તરીકે છે એ આપણે બેંકની અંદર આપણે થાપણો મૂકી દઈશું. તો આની ઉપર તો કે વધારે વ્યાજ આપે ફિક્સ ડિપોઝિટની અંદર મુદતી થાપણોની અંદર તો કે વધારે વ્યાજ આપે. શા માટે તો કે નક્કી કરેલું હોય કે ભાઈ 5 વર્ષ સુધી છે એ રૂપિયા ઉપાડવા આવશે નહીં એટલે એના રૂપિયા તો કે ગમે જગ્યાએ એને રોકી દીધા હોય એને પણ વધારે વ્યાજ મળે. વધારે વ્યાજ મળતું હોવાથી આપણે ગ્રાહકને પણ વધારે વ્યાજ છે ચૂકવે છે. લાંબી મુદતની હોવાથી અત્યારે કૂપનની પણ સુવિધાઓ છે એ આપણને આપે છે. માની લો કે આપણે 5 વર્ષ સુધી આપણે ફિક્સ ડિપોઝિટ એફડી કરી મૂકી દીધી પરંતુ વચગાળાની અંદર આપણે જરૂરિયાત પડે છે રૂપિયાની. માની લો કે 1 લાખ રૂપિયા આપણે બેંકની અંદર મૂક્યા 5 વર્ષ સુધી અને વચ્ચે આપણને જરૂરિયાત પડે તો આપણે બેંક પર આપણને ના નહીં પાડે આપશે ખરા પરંતુ આપણે શું ગુમાવવું પડશે તો કે જે તે વ્યાજ આપણને પ્રાપ્ત થવું જોઈએ એ વ્યાજ આપણને આપતું નથી. જે કે મૂકી હોય થાપણો આપી હોય 1 લાખ રૂપિયા તો એ જ આપણને પ્રાપ્ત થાય છે. બાકીનું જે તે વ્યાજ આવે એને આપણે નુકસાન છે ભોગવવું પડે છે. પરંતુ 5 વર્ષ પછી તો કે આપણને વ્યાજ સહિત રૂપિયા છે આપણને પરત છે એ પ્રાપ્ત થાય છે. તો આ હતી આપણી મુદત એટલે કે ફિક્સ ડિપોઝિટ. પહેલું આપણું હતું થાપણો સ્વીકારવાની. પછી આવે છે તો કે ધિરાણની સવલતો પૂરી પાડવી. આ થાપણો સ્વીકારી તો કે ભાઈ ચાલુ ખાતાની થાપણો સ્વીકારે છે, બચત ખાતાની એની અંદર તો રેકનિંગ ખાતાની અને મુદતી થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટની. હવે શું કાર્ય કરે છે વેપારી બેંકના મુખ્ય કાર્યની અંદર તો કે ધિરાણની સવલતો છે એ પૂરી પાડે છે. અત્યાર સુધી થાપણો છે એ સ્વીકારી. હવે તો કે આ થાપણો શું કરશે તો કે બેંકો છે આવી વ્યક્તિની જે કે થાપણો આવે છે એ વ્યક્તિની થાપણો પોતાની પાસે થાપણ સ્વરૂપે સ્વીકારશે અને એમાંથી જેને જરૂરિયાતો હોય જ્યારે વ્યક્તિને જરૂરિયાતો હોય કે પેઢીને હોય વ્યક્તિને હોય કે પછી કોઈ પણ ખેડૂતનો હોય અન્ય વર્ગને જેની જરૂર પડે એ પ્રમાણે એને ધિરાણ છે એ પૂરી પાડતી સંસ્થા આપણને ગણવામાં આવે છે. એટલે કે ધિરાણની સવલતો પણ બેંક વેપારી બેંક જે છે એ પૂરી પાડે. કોને તો કે જેને જરૂર હોય એ પ્રમાણે જે રોકાણ કરતા હોય મોટા જે કે વેપારીઓ હોય કે એને વધારે રોકાણ કરવાની જરૂરિયાત પડતી હોય કે કંપની હોય પેઢી હોય કે વ્યક્તિ હોય કે ભાઈ ખેડૂત હોય તો એને પણ રોકાણ ધિરાણની જરૂર પડતી હોય છે. તો એને તો કે પોતાની ધિરાણ છે પોતાની પાસે જે થાપણો પડી તો એ થાપણના આધારે બેંકો છે એ અનેક વ્યક્તિઓને ધિરાણ આપતી આપણને જોવા મળે છે. એની અંદર તો કે ધિરાણના વિવિધ પ્રકારની અંદર આપણને જોવા મળે છે. કેવું તો કે ટૂંકા ગાળા માટેનું ધિરાણ આપે કોઈ પણ સંસ્થાને કે રોકાણકારો કે વ્યક્તિને કે ખેડૂતોને જેને એ આપે તો એને તો કે ટૂંકા ગાળા માટેનું ધિરાણ હોય તો કેટલા વર્ષનું તો કે 1 વર્ષ માટેનું ધિરાણ છે આપતું આપણે જોવા મળે છે. એ રીતે મધ્યમ ગાળાનું ધિરાણ માટે મધ્યમનું તો કે 1 થી 5 વર્ષ સુધીનું 1 વર્ષથી વધારે 5 વર્ષ સુધીનું આપે છે. અને લાંબા ગાળા માટેનું ધિરાણ જોતું હોય તો 5 થી 15 વર્ષ સુધીનું ધિરાણ છે એ થતું આપણે જોવા મળે છે. આજે કે સમયગાળો આપવો હોય તો કે ટૂંકા ગાળા માટેનું ધિરાણ જોતું તો 1 વર્ષ, મધ્યમની અંદર 1 થી 5 અને લાંબા ગાળાનું તો કે 5 થી 15. આ તો કે પોતાના નીતિ નિયમના આધારે થાય એની અંદર ફેરફારો પણ કરી શકે. પરંતુ અત્યારે તો કે એક વાતની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ વેપારી બેંકો છે ટૂંકા ગાળા માટેનું ધિરાણ છે એ આપે કેટલા સમયગાળા માટે આપે તો કે અહીંયા 1 વર્ષ માટેનું આપે છે એમ કહી શકાય. તો લાંબા ગાળાનું આપે મધ્યમ ગાળાનું આપે એટલે આ અહીંયા રાખજો કે ભાઈ ટૂંકા ગાળા માટેનું હોય કે મધ્યમ ગાળા માટેનું ધિરાણ આપે તો કે કેટલા વર્ષ માટેનું હોય તો કે 1 થી 5 વર્ષ. એક વાક્યની અંદર પણ પ્રશ્ન પૂછી શકે અથવા તો વિકલ્પની અંદર પણ પ્રશ્ન પૂછી શકે એટલે યાદ રાખજો. આજે કે ધિરાણની સવલતો હોય છે એ તો કે પોતાના ખાનગી વ્યવહાર કરવા માટે પણ ધિરાણો લેતી આપણને જોવા મળે છે કે ખાનગી માટેની પણ ધિરાણ હોય છે કે ખેતી માટે હોય ધંધાકીય હેતુ માટે હોય કોઈ પણ સ્વરૂપે ધિરાણ આપી આપણને જોવા મળે છે. પરંતુ આ ધિરાણ આપે છે એ ધિરાણ
એના ઉપરથી વ્યાજ છે એ વસૂલ કરે. આજે કે ધિરાણી આપશે તો ધિરાણ એમ નામ આપતી નથી. જીવનની સવલતો એટલે કે સુવિધાઓ આપે છે તો એના બદલામાં એ વ્યાજ છે એ વસૂલ કરશે. પરંતુ આજે કે સમયગાળો આપ્યો ટૂંકો મધ્યમ લાંબો તો એ માટેની જે ધિરાણો આપશે ખરી, પરંતુ એના ઉપરનો વ્યાજ કેવો હશે? અલગ અલગ પ્રકારનો આપણને જોવા મળે છે. અલગ અલગ પ્રકારની ધિરાણો આપશે તો એ અલગ અલગ પ્રકારનો તો કે ટૂંકા ગાળા માટેનું હોય તો ઓછું વ્યાજનો દર હોય, મધ્યમ હોય તો એનાથી થોડુંક વધારે હોય, અને લાંબા ગાળા માટે ધિરાણ જોતું હોય તો એના માટેનો વ્યાજનો દર પણ ઊંચો આપણને જોવા મળે છે. એની અંદર તો પોતાની રીતે અલગ અલગ વ્યાજનો દર પણ રાખતા આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણું આવે છે કે ભાઈ ચૂકવણી અને ઉપાડની સવલતો એટલે કે સુવિધાઓ પૂરી પાડવાની કામગીરી. ચૂકવણી કરવા અત્યાર સુધી આપણે થાપણો સ્વીકારી ધિરાણ આપ્યું, હવે એની જે કે ચૂકવણી કરવાની થાય તો એની જે ઉપાડની જે સુવિધાઓ સવલતો છે એ કેવી એની કામગીરી છે એ કરતી આપણને જોવા મળે. તો કે બેંકો ગ્રાહકને સરળતાથી નાણાં પોતાને પરત મળી રહે એટલા માટે થઈ આપણે નાણાં છે એ થાપણ સ્વરૂપે આપણે બેંકની અંદર જમા કરાય તો એના માટે થઈ તો કે ઉપાડવાની સુવિધાઓ સવલતો કેવી તો કે આપણે બેંકની અંદર રૂપિયા જમા કરે તો આપણે કેવી રીતે રૂપિયા છે એ પ્રાપ્ત કરી શકાય. ચૂકવણી કરે તો ઉપાડની સુવિધા આપે છે. તો એની પહેલી સુવિધા આપણે શું ગણાય છે કે મહત્વની હોય તો એટીએમ દ્વારા સરળતાથી 24 કલાકની અંદર તમે રૂપિયા છે એ પોતાની ઉપાડી શકો. એ ઉપાડવાની સવલત કે સુવિધા આપણને બેંક તો વેપારી બેંક આપણને આપે છે કે ભાઈ આપણે રૂપિયા છે એ ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે ઇમરજન્સીની અંદર રાતે 12 વાગે જોતા હોય 1 વાગે જોતા હોય તો એટીએમ મશીનની અંદર જઈ અને આપણું કાર્ડ નાખો એટલે રૂપિયા છે આપણને આપે. પરંતુ સરસ શું તો કે આપણા ખાતાની અંદર એટલા રૂપિયા હોવા જોઈએ, તું આપે નકર આપતું નથી. એટલે આપણા ખાતાની અંદર રૂપિયા જમા હોય તો ગમે ત્યારે આપણે એટીએમ દ્વારા રૂપિયા છે આપણે જમા કરાવી શકાય. અને માની લો કે આપણા ખાતાની અંદર રૂપિયા નથી અને આપણે વસ્તુ મંગાવીએ તો કે ક્રેડિટ કાર્ડ દ્વારા આપણને સુવિધાઓ છે એ પૂરી પાડે છે. આપણા ખાતાની અંદર ન હોય તો આપણે એ વસ્તુ છે એ મંગાવી શકાય અને આપણા જરૂર આપણે સમય અંદર આપણે ખાતાની અંદર એટલા રૂપિયા જમા કરાવવા પડે છે. એ આપણે સમયગાળો આપે તો આટલા સમયગાળાની અંદર રૂપિયા છે એ જમા કરાવો. માની લો કે ક્રેડિટ હોય તો કે 1 લાખ રૂપિયાની વસ્તુની તમે ક્રેડિટ આપણને આપી, એ ક્રેડિટ કાર્ડ આપ્યું 1 લાખ રૂપિયાની ક્રેડિટ, તો આપણા ખાતામાં રૂપિયા ન હોય તેમ છતાં આપણે 1 લાખ રૂપિયાની વસ્તુ છે એ આપણે ખરીદી કરી શકાય છે. પરંતુ જો એ સમયગાળો હોય તો મહિનાની અંદર કે 15 દિવસની અંદર આપણા ખાતાની અંદર 1 લાખ રૂપિયા કે આપણે જેટલી વસ્તુ મંગાવી છે કે આપણે જેટલા રૂપિયાનો ઉપયોગ કર્યો છે એ આપણે ખાતાની અંદર એટલા જમા કરાવવા પડે છે. જો ન કરાવ્યું તો આપણી પાસેથી વ્યાજ પણ દંડ છે વ્યાજ દંડ એ આપણી પાસેથી વસૂલ કરતા આપણને જોવા મળે છે. એટલે ઉપાડવાની સુવિધા આપણે તો કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બે કાર્ડ દ્વારા આ ઉપરાંત બેંક દ્વારા આપણને તો કે ચેક દ્વારા પણ આપણને આપે છે. ચેક દ્વારા પણ આપણને આપે છે, ગ્રાહક દ્વારા આપે છે, પે ઓર્ડર દ્વારા પણ આપણને આપતું જોવા મળે છે. આ ઉપરાંત અત્યારે આપણે જોવા જાવીએ તો કે ઉપાડની સુવિધાઓ, ટ્રાન્સફર કરવાની સુવિધાઓ તો કે ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધાઓ આપણને આપે છે કે ભાઈ બેંકની અંદર ખાતું હોય તો એ પ્રમાણે આપણને ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા પણ આપે છે. બેંક આપણા મોબાઈલની અંદર જ છે, એકબીજાના ખાતાની અંદર આપણે ટ્રાન્સફર છે એ કરી શકાય. અત્યારે તમે ગૂગલ આપણું જે પ્લે સ્ટોરની અંદર જાઓ અને કહો કે ભાઈ ગૂગલ પે ને ફોન પે તો એ પણ આપણે ઉપાડવાની સુવિધા છે ગણાવી શકાય છે કે ભાઈ આપણે રિચાર્જ કરવું હોય તો એ પણ થઈ જાય છે. ડીટીએચનું રિચાર્જ કે લાઇટ બિલ ભરવું હોય તો બધી સુવિધા આપણને બેંક અને બેન્કિંગની અંદર સુવિધાઓ છે એ આપણને પૂરી પાડે છે. તો આમ આપણે કહી શકાય કે ભાઈ આ બધી સુવિધાઓ કે વેપારી બેંકના કાર્યની અંદર આવી જાય કે ભાઈ એની અંદર ભાઈ આપણને આવી સુવિધાઓ છે એ આપણને આપે છે. ચાલો આપણે આજે મુખ્ય કાર્યની અંદર છે એ વેપારી બેંકના મુખ્ય કાર્યની અંદર થાપણો સ્વીકારવી, ધિરાણની સવલતો પૂરી પાડવી અને ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી, આ 3 મુખ્ય કાર્ય આપણે જોયા. આજે આપણું ચોથું કાર્ય અને 2 કાર્ય આપણા બાકી છે કે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોશું.